નમસ્કાર વિદ્યાર્થીઓ, ચાલો આજે આપણે સ્વાધ્યાયન પોથીનો ભાગ 7મો ધોરણ 8માં વિષય વિજ્ઞાનનું પ્રકરણ નંબર 11 ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. ચાલો થઈ જાઓ તૈયાર. ખોલો સ્વાધ્યાયન પોથી, કાઢો પાના નંબર 50. ચલો ધોરણ 8 વિષય વિજ્ઞાન સ્વાધ્યાયન પોથી પ્રકરણ નંબર 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. ખાલી જગ્યા પૂરો. પહેલું, ચાંદીના દાગીના પર સોનાનો ઢોળ ખાલી જગ્યા પ્રક્રિયાથી ચડાવવામાં આવે છે. તો કઈ પ્રક્રિયા આવશે? ઇલેક્ટ્રોપ્લેટિંગ. બીજું, એલઈડીનો ટૂંકો છેડો ખાલી જગ્યા અને લાંબો છેડો ખાલી જગ્યા ધ્રુવ તરીકે વર્તે છે. ટૂંકો છેડો ઋણ ધ્રુવ અને લાંબો છેડો ધન ધ્રુવ. ચાલો નેક્સ્ટ. ત્રીજું, ટામેટાનો રસ વિદ્યુતનું ખાલી જગ્યા છે, જ્યારે કેરોસીન વિદ્યુતનું ખાલી જગ્યા છે. ટામેટાનો રસ વિદ્યુતનું સુવાહક અને કેરોસીન વિદ્યુતનો અવાહક છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ચોથું, પુલ અને વાહનોમાં વપરાતા લોખંડ પર ખાલી જગ્યા ધાતુનું પડ ચડાવવામાં આવે છે, ઝિંક. ચાલો નેક્સ્ટ જોઈએ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પાંચમું, તમે બહારથી વરસાદમાં ભીંજાઈને આવ્યા હોય તો ભીના હાથે સ્વિચ ચાલુ કરવી હિતાવહ નથી, કારણ કે જવાબ આપો. વરસાદમાં ભીંજાવાથી હાથ પણ પાણી હોય છે. પાણી વિદ્યુતનું સુવાહક છે, માટે કરંટ લાગવાનો ભય રહે છે, માટે ભીના હાથે સ્વિચ ચાલુ કરવી હિતાવહ નથી. ચાલો નેક્સ્ટ જોઈએ. છઠ્ઠું, તમારી પડોશમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે તો પાણીનો ઉપયોગ કરી આગ બુઝાવવું શા માટે સલાહભર્યું નથી? જવાબમાં લખો. કારણ કે પાણી એ વિદ્યુતનું સુવાહક છે. જો શોર્ટ સર્કિટથી આગ લાગી હોય અને પાણીનો ઉપયોગ આગ બુઝાવવા કરીએ તો કરંટ લાગવાનો ભય રહે છે, માટે. ચાલો નેક્સ્ટ. સાતમું, તમે જાણતા હોય એવા ધાતુનો પડ ચડાવેલા સાધનોની યાદી તૈયાર કરો. જવાબમાં લખો. સાયકલની રીમ, સાયકલનું હેન્ડલ, ઝીંકનું અસ્તર ચડાવેલ પતરા, બાથરૂમના નળ, ટિફિનના ડબ્બા, નવા ખરીદેલા બાઇકના પાના વગેરે. ચાલો નેક્સ્ટ જોઈએ. આઠમું, દરિયાઈ વિસ્તારમાં રહેતો બાળક ચુંબકની સોયના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીમાંથી વિદ્યુત પસાર થાય છે તેનું પરીક્ષણ કરે છે. તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે કોણાવર્તન દર્શાવે છે, જ્યારે પીવાના પાણીમાં ઓછું કોણાવર્તન દર્શાવે છે. બંને પાણીમાં સમાન કોણાવર્તન આવે તે માટે તેને શું કરવું જોઈએ? તો જવાબમાં લખો. દરિયાના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે પીવાના પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય છે. તો કે બંને પાણીમાં સમાન કોણાવર્તન કરવા માટે ક્ષારનું પ્રમાણ પીવાના પાણીમાં વધારે કરવું પડશે. ચાલો નેક્સ્ટ જોઈએ. વૈજ્ઞાનિક કારણ આપો. ચાલો નવમું, તો કે ખાદ્ય પદાર્થોના સંગ્રહના ડબ્બામાં ટીનનું પડ ચડાવવામાં આવે છે. જવાબ આપો. કારણ કે ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે, આથી ખાદ્ય પદાર્થ લોખંડના સંપર્કમાં નથી આવતા અને ખોરાક બગડતો નથી, માટે. ચાલો નેક્સ્ટ. 10મું, લોખંડ પર ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે, કારણ કે ક્રોમિયમનો દેખાવ ચળકતો હોય છે, તેને કાટ લાગતું નથી, તેના પર ઉઝરડા પણ થતા નથી, માટે લોખંડ પર ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ. 11મું, નીચે આપેલ આકૃતિમાં પાત્ર એમાં જુદા જુદા પદાર્થો મૂકવામાં આવે છે. કયા પદાર્થમાં બલ્બ પ્રકાશિત થશે તેની નોંધ કોષ્ટકમાં કરો. તો આ પાત્ર એ છે, એમાં અલગ અલગ પદાર્થો મૂક્યા છે. કે પદાર્થના નામ લખીએ કે વનસ્પતિ તેલ, ડીઝલ, મીઠાનું દ્રાવણ, કેરોસીન, આરોનું પાણી, ગુંદર, સૂકી માટી, પાણી અને કેરોસીનનું મિશ્રણ. જેમાં ચાલો લખીએ, બલ્બ પ્રકાશિત થાય છે, હા કે ના લખીએ. વનસ્પતિ તેલમાં ના, ડીઝલમાં ના, મીઠાનું દ્રાવણ હોય તો કે હા, કેરોસીનમાં ના, આરોનું પાણી ના, ગુંદર ના, સૂકી માટી ના, પાણી અને કેરોસીનનું મિશ્રણ તો કે હા. ચાલો નેક્સ્ટ જોઈએ. 12મું,
અહીં આકૃતિમાં ચાંદીના દાગીના પર સોનાનો ઢોળ ચડાવવા માટેની આકૃતિ દર્શાવેલ છે. આપેલ આકૃતિમાં યોગ્ય નામ નિર્દેશન કરો. ચાંદીના ઘરેણાં, સોનાનો તાર, સોનાના ક્ષાર ધરાવતું દ્રાવણ, પાત્ર, વાહક તાર, બેટરી. તમને સરસ મજાની આકૃતિ આપેલી છે. તમે આકૃતિ દોરેલી જ છે, તમે એરો મારેલા છે, ત્યાં તમે સુંદર અક્ષરે નામ નિર્દેશન કર્યું છે. એ રીતે જોઈને કરી લો. ચાલો નેક્સ્ટ જોઈએ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 13. જ્યારે તાંબાનું શુદ્ધિકરણ કરવું છે, જે પ્રક્રિયા ઢોળ પ્રક્રિયાના સિદ્ધાંત પર આધારિત છે, જેના ઇલેક્ટ્રોન તરીકે પાતળી શુદ્ધ તાંબાની પટ્ટી અને અશુદ્ધ તાંબાનો સળિયો ઉપયોગમાં લેવામાં આવે છે, તો શુદ્ધ તાંબાની પટ્ટી અને અશુદ્ધ તાંબાના સળિયાને કયા વિદ્યુત ધ્રુવ સાથે જોડવા જોઈએ? શા માટે? જવાબમાં લખો શુદ્ધ સળિયો એનોડ ધન ધ્રુવ, કારણ કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા એનોડ ખવાય છે અને શુદ્ધ ધાતુ ધન ધ્રુવ ઉપર જમા થાય છે. ચાલો નેક્સ્ટ 14મું. બે પ્રવાહીઓ એક્સ અને વાયના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે દરમિયાન પ્રવાહી કરતાં પ્રવાહી વાય કરતાં પ્રવાહી એક્સ માટે બલ્બ વધુ પ્રકાશિત થતો નથી, તો કયું પ્રવાહી સારું વાહક હોય? સમજાવો. જવાબમાં લખો પ્રવાહી વાય, કારણ કે પ્રવાહી વાયમાં ક્ષારનું પ્રમાણ વધુ હશે, તેમાં દરિયાનું પાણી કે તેમાં મીઠું ઓગળેલું હોઈ શકે. ચાલો નેક્સ્ટ જોઈએ. 15મું. અહીં પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તે દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ છે. આ આકૃતિ પરથી પ્રવૃત્તિનું વર્ણન કરો. તો જોઈ લો, તમને સરસ મજાની આકૃતિ આપેલી છે, જેમાં નામ નિર્દેશન કરેલું છે. વાયર, બેટરી, તાંબાનો સળિયો, લોખંડની ચાવી, કોપર સલ્ફેટનું દ્રાવણ પણ આપેલું છે. તો ચાલો આપણે જોઈ લઈએ. નીચે જવાબમાં શું લખીશું? તો કે સૌપ્રથમ એક પાત્ર લઈ તેમાં CuSO4નું દ્રાવણ રેડી તેમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો. ત્યારબાદ બેટરી ચાલુ કરો એટલે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થશે. અવલોકનમાં લખો. એનોડ પરનો Cu શુદ્ધ ધાતુ કેથોડ પરથી લોખંડની ચાવી પર જમા થાય છે. નિર્ણય લખો. લોખંડની ચાવી પર Cuનું પડ ચડે છે. ચાલો 16મું. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરીને ટેસ્ટર બનાવવાની રીત આકૃતિ સહિત લખો. તો જરૂરી સાધનમાં બેટરી, ચુંબકીય સોય, માચિસનું ખોખું, વાયર. આકૃતિ આ જે રીતે આકૃતિમાં દર્શાવેલ છે, એ અને બી વાયર સાથે એક ખોખામાં સરસ મજાનું કંપાસ લીધેલું છે અને એમાં બેટરી સાથેનું જોડાણ કરીને વાયર એ અને બી બતાવેલ છે. એવી રીતે ટેસ્ટર તૈયાર કરો. ચાલો પદ્ધતિમાં લખો કે એક માચિસની ખાલી ડબ્બી લો, તેના પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાયર વીંટાળો, બાકીના બે છેડા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે જોડો. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખુલ્લા છેડા એ અને બી ટેસ્ટર તરીકે કાર્ય કરશે, જેનો ઉપયોગ કોઈ દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે કે નહીં તે જાણવા થાય છે. નેક્સ્ટ જોઈએ. 17મું. નિસર્ગભાઈ જાણવા માગે છે કે નિશ્ચિત પાણીમાં મીઠું ઉમેરવામાં આવે તો વિદ્યુત વહનની દૃષ્ટિએ તેમાં શો ફેર પડશે? તો કે વિદ્યુત સારું વાહક બનશે. ચાલો નેક્સ્ટ જોઈએ. 18મું. ગરિમાબેન ટેસ્ટરની મદદથી બે જુદા જુદા દ્રાવણો P અને Q માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે, તો તેને P વાળા દ્રાવણ ધરાવતા ટેસ્ટરનો બલ્બ Q વાળું દ્રાવણ ધરાવતા ટેસ્ટરના બલ્બ કરતાં વધુ પ્રકાશિત જોવા મળે છે. આમ શા માટે થતું હશે? તો બે આકૃતિ આપેલી છે, દ્રાવણ P અને દ્રાવણ Qનું. સરસ મજાની આકૃતિ છે, તમે જોઈને જવાબ નક્કી કરો. તો જવાબમાં શું આવશે? તો કે પહેલું, Q દ્રાવણ ધરાવતા ટેસ્ટરનો પરિપથ યોગ્ય રીતે જોડેલ નથી. દ્રાવણ Qની વિદ્યુત વાહકતા ઓછી હશે. દ્રાવણ P એ મીઠાનું દ્રાવણ છે અને દ્રાવણ Q સાદું પાણી છે. તો જવાબમાં શું આવશે? ફક્ત બીજું સાચું છે. તો કે બીજું શું છે? દ્રાવણ Qની વિદ્યુત વાહકતા ઓછી હશે. ચાલો નેક્સ્ટ જોઈએ. 19મું. વૈદિકભાઈ આકૃતિ એમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બના સ્થાને આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ ચુંબકીય સોયને જોડે છે, તો તેમને ચુંબકીય સોયમાં પુનરાવર્તન જોવા મળે છે, પરંતુ આકૃતિ એ મુજબની વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી. આ માટે શક્ય કારણો લખો. તો બંને આકૃતિ જોઈ લો. એકમાં બેટરી છે, એકમાં બલ્બ છે, એકમાં કોણાવર્તન દર્શાવતું કંપાસ છે. તો ચલો લખીએ જવાબમાં. તો કે પહેલું, આકૃતિ એમાં રહેલ દ્રાવણ વિદ્યુતનું વાહક હોય તો. બીજું, જોડાણ ક્યાંક ઢીલું હોય તો. ત્રીજું, બલ્બ ઉડી ગયો હોય તો. ચાલો નેક્સ્ટ જોઈએ. 20મું.
વૈશાલીબેન પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી થતા ફેરફારનું અવલોકન કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ જોડે છે. તે દરમિયાન તેઓ પાણીમાં થોડાક લીંબુના રસના ટીપાં ઉમેરવાનું ભૂલી જાય છે. તો તેમના અવલોકનમાં શું ફેર પડશે તે જણાવો. જો આકૃતિમાં આ દર્શાવેલ છે આકૃતિ એ પ્રમાણે ચલો લખીશું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બધી સાધન સામગ્રી ગોઠવ્યા બાદ પાણીમાં લીંબુના ટીપાં ઉમેરવાનું ભૂલાતા દ્રાવણ વિદ્યુત અવાહક હોવાથી કશું પ્રક્રિયા થશે નહીં. પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ. ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાનો ઇતિહાસ જાણો. આ પ્રક્રિયા સાથે સંકળાયેલ વિદ્યુત વૈજ્ઞાનિકોની માહિતી મેળવી નોંધ તૈયાર કરો. પ્રોજેક્ટ તૈયાર. જો પ્રોજેક્ટ 8માના અનુસંધાનમાં આપેલ છે. આપણે ગૂગલ બારમાં સર્ચ કરીને એનો પરિચય લખેલ છે. ઇલેક્ટ્રોપ્લેટિંગનો ઇતિહાસ પણ લખેલ છે જે 18મી સદીમાં આવે જો એ પણ લખેલું છે. મિચેલ, ચાર્લ્સ ડેવી. વૈજ્ઞાનિકો. ઇલેક્ટ્રોપ્લેટિંગ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક લુઈજી ગાલ્વાની, આલેસાન્દ્રો વોલ્ટા, મિશેલ મિચેલ. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા, એની આખી પ્રક્રિયા વિધિ છે. સોલ્યુશન તૈયાર કરવું, વિદ્યુત પ્રવાહ લાગુ પાડવો, પ્રથમ અને બીજું મેટલ પસંદ કરવું. ઇલેક્ટ્રોપ્લેટિંગનો ઉપયોગ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં, દાગીના અને કલા ઉત્પાદનોમાં, ઇલેક્ટ્રોનિક્સમાં. નમૂના તો કે સોનાનું પ્લેટિંગ, નિષ્કર્ષણ અને તારણ એ બધું જ તમને મેં ધાતુઓની શુદ્ધિકરણ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ ઘટનાઓની સામ્ય અને ભિન્નતાની નોંધ કરો તો એ પણ સરસ રીતે નોંધ આપેલ છે. તમે વિડીયોને પોઝ કરીને સરસ રીતે તમે આ પ્રોજેક્ટ પણ બનાવી તમારા શિક્ષકશ્રીને બતાવી શકો છો. કે બાળકો, જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.